ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એમાં આપણે આગળનો જે વિડીયોની વાત કરીએ તો તેમાં આપણે જે સંચાલનની વિચારધારાઓ છે એ વિચારધારાઓની ચર્ચા કરી હતી. આજે આપણે સંચાલનની જે સિદ્ધાંતોમાં નેક્સ્ટ જે ટોપિક છે તે છે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફ્રેડરિક ટેલર છે એમને જે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો જે સિદ્ધાંત છે એમાં જે ફ્રેડરિક વિન્સલો ટેલર એ કોણ હતા? અમેરિકન મિકેનિકલ એન્જિનિયર. આ પ્રશ્ન તમને 1 માર્ક્સની અંદર ત્યારે પૂછી શકે છે. કોણ હતા એ? અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. હવે એ એન્જિનિયર તરીકે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ ડિપ્લોમા કે આઈટીઆઈ કર્યું હોય તો આપણે જાણીએ કે એમને એપ્રેન્ટિસ કરવું પડે અને પછી એ લોકો શું છે ધંધાકીય એકમમાં કામ મેળવી શકે છે. તો ત્યાં પણ એમને શું છે એક સામાન્ય કર્મચારી તરીકે એપ્રેન્ટિસ તરીકે શું છે કારખાનામાં જોડાયા. બરાબર. ત્યારબાદ એ કારખાનામાં એ સારું કાર્ય કરતા ગયા, એમનું જે યોગદાન છે પ્રદાન આપતા ગયા અને થોડા સમય બાદ તેઓ શું છે જે બેથલ છે સ્ટીલ કંપની છે એમાં મેનેજર બન્યા. આ પ્રશ્ન પણ તમને પૂછાતો હોય છે કે ફ્રેડરિક ટેલર કઈ કંપનીમાં મેનેજર હતા? તો એનો જવાબ શું હશે? બેથલ સ્ટીલ કંપની. એટલે કે પહેલા તેઓ શું છે સામાન્ય કર્મચારી તરીકે જોડાયા. ધીરે ધીરે એમનું જે યોગદાન છે, એનું પ્રદાન છે, એમનો જે ફાળો છે એ ઘણો સારો રહ્યો છે. તો સમયની સાથે તેઓ શું છે પછી બેથલ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. હવે ત્યાં આગળ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની એમને રજૂઆત હતી. કારણ શું હતું કે એમને જ્યારે કાર્ય તરીકે જોડાયા કર્મચારી તરીકે, ત્યારે એમને જે પણ સમસ્યાઓ થઈ હશે અને એનો જે ઉકેલ લાવવા માટે એમને જે પ્રયત્નો કર્યા હશે, બરાબર, તો એ પ્રયત્નોને એમને શું છે પોતાના વિચારોમાં પછી જ્યારે મેનેજર બન્યા ત્યારે એમને પોતાના જ એકમમાં એમની જે કંપની છે એમાં એ જે વિચારો છે એને લાગુ કર્યા અને તેથી આપણે એમને શું છે જે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખતા થયા. કારણ કે એ સમયગાળા દરમિયાન એમને જે પણ સમસ્યાઓ સામેથી એટલે કહી શકાય કે એમની જે સમસ્યાઓ છે એમને પોતે અનુભવી હશે અને એ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે એમને ઉપાય સૂચવ્યા હશે. પછી જ્યારે તેઓ પોતે મેનેજર બન્યા તો આ જે સમસ્યાઓને દૂર કરવા માટે એ જે વિચારો છે એમને રજૂ કર્યા. પરિણામ સ્વરૂપ શું થયું? તો કે એમને એક નવો જે અભિગમ રજૂ કર્યો, જે જૂની પદ્ધતિ હતી એને બદલીને. અને એટલા માટે આપણે એને શું છે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક ધંધાકીય એકમમાં બે વર્ગો મુખ્ય હોય અથવા બે જૂથ હોય છે. એમાં એક જૂથ કોનું હોય છે? માલિકો, અને બીજું કામદારો. હવે દરેક ધંધાકીય એકમના માલિક શું વિચારે છે? એનો હેતુ શું હોય? તો એનો જે હેતુ શું હોય તો નફો અને જે સંપત્તિ છે એનું મહત્તમીકરણ. એટલે કે સમયની સાથે સાથે એનો નફો વધવો જોઈએ અને સંપત્તિમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. આ દરેક ધંધાકીય એકમના માલિક હંમેશા અપેક્ષા રાખતા હોય છે. જ્યારે બીજી બાજુ જે બીજો ગ્રુપ છે એટલે કે બીજું વર્ગ છે એ કોણ હોય? તો કે કામદારો, એટલે કે જે ધંધાકીય એકમમાં કામ કરતા હોય છે. હવે એમનો હેતુ શું હોય? તો કે વધુને વધુ વેતન મળવું જોઈએ અને જે કાર્ય કરે છે એ કાર્યમાં એમને સંતોષ રહે એમાં વધારે રસ હોય. પરિણામ શું થાય? તો કે બંને વર્ગો એટલે કે માલિક અને કામદાર બંને વચ્ચે શું છે હંમેશા સંઘર્ષ થાય. સંઘર્ષ થાય તો કે માલિકો શું ઈચ્છે છે કે એમની સંપત્તિનો નફો વધવો જોઈએ, કામદારો શું ઈચ્છે કે એમને વધુ વેતન મળવું જોઈએ, કાર્ય સંતોષ વધુ મળવો જોઈએ. પરિણામે બંને વચ્ચે શું છે સંઘર્ષો થતા રહે. હવે એ સંઘર્ષને દૂર કરવા માટે જે એફ.ડબલ્યુ. ટેલર છે, જે આપણે કીધું કે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો, એ શા માટે રજૂ કર્યું? તો કે આ જે રૂઢિગત પદ્ધતિ છે એને દૂર કરવા માટે. એટલે કે જે જૂની પદ્ધતિ રૂઢિગત જે રૂઢિઓથી પેઢીઓથી ચાલતી આવે
દૂર કરવા માટે વિચાર્યું. હવે આપણે જોઈએ કે રૂઢિગત પદ્ધતિ કોને છે કહેવાય. તો તમને આપ્યું છે કે રૂઢિગત પદ્ધતિમાં જે મજૂરો છે ખાસ એટલે કે આ કામદાર એ હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા, જેને હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થંબ કહેવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમમાં પહેલા જે કીધું કે રૂઢિગત પદ્ધતિ, તો એમાં શું હતું તો કે માલિકો દ્વારા શું છે એમને હુકમ આપવામાં આવે અને જે પ્રકારે હુકમ આપ્યો છે એ જ પ્રકારે એ લોકો એટલે કે કર્મચારીઓ અથવા કામદારોએ કામ કરવાનું. એમાં મજૂર એટલે કે જે કામદારો છે એનો સ્વતંત્ર અવાજ ન હતો. સ્વતંત્ર અવાજ એટલે કે કર્મચારી અથવા કામદાર એને ખબર છે કે આ કામ આપણે બીજી રીતે કરી શકીએ છીએ કે જે સમય પણ બચાવે, ખર્ચ પણ ઘટાડે અને એક સારામાં સારું કામ સમયસર પૂરું થઈ જાય. પરંતુ જે રીતે કીધું ને કે આ પદ્ધતિમાં કેવું હતું કે તમને જે હુકમ આપ્યો છે, જે રીતે કામ કરવાનું કીધું છે એ રીતે જ કામ કરવાનું. પરિણામ સ્વરૂપ શું રહ્યું તો કે જે મજૂરોનો અવાજ દબાયો ગયો અને જે માલિકો છે એનું જો હુકમી અને એનું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ શું થવા લાગ્યું? વધવા લાગ્યું. કારણ કે મજૂરોનો કોઈ અવાજ જ નહોતો એટલે કે માલિકો પોતાની મરજીથી એમને જે યોગ્ય લાગે એ રીતે કાર્ય કરતા. અને પરિણામ શું થયું કે આ સમય હુકમના જે નિયમના બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે, આ સૌથી મહત્વનું ખાસ યાદ રાખવું, શું કીધું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો. કોણે રજૂ કર્યો તો કે ફ્રેડરિક વિન્સલો ટેલર. હવે આ જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથેનો જે ખ્યાલ હતો એને આપણે આજે શું કહીએ છીએ? વૈજ્ઞાનિક સંચાલન એટલે કે સાયન્ટિફિક મેનેજમેન્ટ તરીકે આપણે આજે ઓળખીએ છીએ. તો એના પરથી આપણે કહી શકીએ કે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એફ.ડબલ્યુ. ટેલર એટલે કે ફ્રેડરિક વિન્સલો ટેલરે રજૂ કર્યો. એટલા માટે આપણે એમને શું કહીએ છીએ? વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખીએ છીએ. હવે એની વ્યાખ્યા શું આપી છે? આપણે કીધું ખરું કે વૈજ્ઞાનિક સંચાલન, પણ વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા શું છે? તો એમાં ફ્રેડરિક ટેલર જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણો અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. એટલે કે ફ્રેડરિક ટેલર શું કહે છે કે તમારે જે કામ કરાવવું છે કોની પાસેથી? તો કે કામદારો અથવા તો કર્મચારી પાસેથી. તો પહેલા એને જણાવો કે આપણે એની પાસેથી શું કામ કરાવવું છે, કેવી રીતે કરાવવું છે. હવે એ કામ એ લોકો ચોક્કસ રીતે કરે એટલે કે આપણે જેમને દર્શાવ્યું છે, આપણે એમને બતાવ્યું છે, અથવા એનાથી પણ સારી રીતે જો એમને ખબર હોય તો તે રીતે, અને પણ ઓછામાં ઓછા ખર્ચે એટલે કે જે કામ સોંપવામાં આવ્યું છે, જે રીતે કરવાનું, જે પદ્ધતિ કીધી છે એમાં એ જ રીતે કાર્ય થાય અને ઓછામાં ઓછો ખર્ચ થાય તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. આ એની સામાન્ય વ્યાખ્યા છે. સામાન્ય અર્થમાં એવું કહે છે કે કામદારો અને માલિકો વચ્ચે શું છે? જે માનસિક ક્રાંતિ. આ સામાન્ય અર્થ છે. માનસિક ક્રાંતિમાં શું જોવાનું તો કે આ જે સંઘર્ષ થતો હતો ને એ સંઘર્ષને દૂર થાય તેવી વ્યવસ્થા કરવી. એટલે કે જે ધંધાના માલિકો છે એમને નફો પણ મળે સારામાં સારો, અને બીજી બાજુ જે કર્મચારી એટલે કે કામદારો છે એમને કાર્ય સંતોષ પણ વધુ ને વધુ મળતો જાય અને એમનું જે વેતન એટલે કે એમનું જે વળતર છે એ પણ શું છે? વધતું જાય. તો એને આપણે સામાન્ય અર્થમાં વૈજ્ઞાનિક સંચાલન કહી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે ફ્રેડરિક ટેલર પોતે શું છે? એન્જિનિયર હતા. એટલે એ પોતે પણ જાણતા હતા કે કોઈ પણ કર્મચારી હોય જ્યાં સુધી એને સારું વળતર ના મળે, ઉત્તેજક વેતન ના મળે, સુવિધાઓ ના મળે તો એ પોતાની ક્ષમતાથી કામ કરવાનો નથી. અને એટલા માટે એમણે શું કર્યું તો કે ઉત્તેજક વેતન પ્રથા પણ અમલમાં મૂકી કે જેથી શું છે? સામાન્ય કર્મચારી વધુ વેતન મેળવવા માટે વધુ સારું કામ કરે. એટલે એમણે શું કર્યું તો કે જે રૂઢિગત પદ્ધતિ જે આપણે અહીંયા જોઈ બરાબર એને દૂર કરી અને પોતાનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલે કે અહીંયા આપ્યું છે કે રૂઢિગત સંચાલનના પડકાર સ્વરૂપે તેમણે ક્રાંતિકારી વિચાર રૂપે શું કીધું છે?
જે રૂઢિગત પદ્ધતિ એટલે કે સંચાલન છે એને પડકાર આપ્યો. કેવી રીતે? તો કે જે ક્રાંતિકારી વિચાર છે એ રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યું, જે આપણે ઉપર જોયું છે, જેમાં મુખ્ય નીચેની બાબતોનો સમાવેશ થાય છે. હવે વૈજ્ઞાનિક સંચાલન એમને શું રજૂઆત કરી? હવે વૈજ્ઞાનિક સંચાલન એમને શું રજૂઆત કરી? તો સૌથી પહેલા શું આપ્યું છે કે દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર, શું કીધું છે? બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. એટલે કે જે કામ આપણે સોંપી રહ્યા છે તો એ કામ કયો કર્મચારી અથવા કામદાર કરવા માટે સક્ષમ છે. એ કામ કરવા માટે એમની પાસે કેટલું જ્ઞાન છે, કેટલી બુદ્ધિ છે કે જેનો ઉપયોગ કરીને એ ઓછામાં ઓછો ખર્ચ, ઓછામાં ઓછા સમય અને સારામાં સારું એટલે ઉત્કૃષ્ટ કામ કરી શકે. એ ધ્યાનમાં લઈને તેને કામ સોંપો. બીજું, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી જોઈએ. એટલે કે જે કર્મચારી બહુ સારું કામ કરી શકતો હોય તો એને એ પ્રકારે સૂચના આપવી કે તમે આટલું સારું કામ કરી શકો છો, તો તમારી જે મહત્તમ કક્ષા છે, તમારી જે ક્ષમતા છે, એ ક્ષમતા અનુસાર કામ કરવામાં અને એ માટે આપણે સૂચના આપવી. હવે આપણે જાણીએ છીએ કે આપણે કહી તો દીધું, પણ એ કરશે કે નહીં, તો એના માટે આપણે શું કર્યું? તો કે જો કર્મચારી ઉચ્ચ કક્ષાનું કામ કરશે તો હવે અહીંયા જો આપ્યું છે તે ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતા 30 થી, શું કીધું છે? 30 થી 100% ના દરે વધુ વેતન આપવું જોઈએ. એટલે આપણે ઉપર કીધું ને કે કક્ષા અનુસાર કામ કરવા માટે સૂચના આપી, પણ ખાલી સૂચના આપી દઈશું તો એ કામ કરશે નહીં. એટલા માટે આપણે શું કર્યું કે જો કોઈ કર્મચારી એની જે કક્ષા છે એનાથી વધુ સારું કામ કરશે, એટલે કે વધુ કાર્યદક્ષ, વધુ કાર્યક્ષમતાથી કામ કરશે, તો એનું જે વેતન દર છે એનાથી વધુ 30 થી 100% સુધી વધુ વેતન મળશે. એટલે કે એની જે બાકીના વધારે વેતન મળશે એ તો મળશે, પરંતુ એની સાથે સાથે એને શું છે 30 થી 100% સુધી સારામાં સારું વેતન વધુ આપવામાં આવશે. પરિણામ શું થાય? તો કે જે કર્મચારી છે એ કર્મચારી શું છે? વધુ સારી રીતે, ઝડપથી અને કાર્યદક્ષ રીતે કાર્ય કરવા માટે પ્રેરાય. અને આ જે ફ્રેડરિક ટેલર છે એમને જૂની પદ્ધતિને દૂર કરીને નવી પદ્ધતિ એટલે કે વૈજ્ઞાનિક સંચાલન છે તેને રજૂ કર્યું. તો આ હતું આજનો આપણો જે ટોપિક છે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, એની ટૂંકમાં સમજૂતી. આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. જે રીતે આપણે કીધું ને કે તમે કદાચ એક પ્રશ્ન એવો પૂછાય કે ફ્રેડરિક ટેલર કોણ હતા? તો કે અમેરિકન મિકેનિક એન્જિનિયર હતા. તેમણે કઈ કંપનીમાં કામ કર્યું? તો તમે લખી શકો બેથાલિયન સ્ટીલ કંપની તરીકે, કંપની છે એમાં મેનેજર તરીકે કામ કર્યું. બરાબર? કાં તો એવું કહી શકીએ કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આપણે ફ્રેડરિક વિન્સલો ટેલર. બરાબર? ક્યારે તમને વ્યાખ્યા પૂછે છે કે વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા શું છે? તો આપણે લખી દઈ શકીએ છીએ કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, એટલે વૈજ્ઞાનિક સંચાલન. બરાબર? પછી તમને આ પૂછાય છે કે વૈજ્ઞાનિક સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એ જે કર્મચારી છે એની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવાની, દરેક કર્મચારી પોતાની કક્ષા અનુસાર કામ કરે અને એનાથી પણ સારું કામ કરશે, ઝડપથી અને કાર્યદક્ષ, તો 30 થી 100% નું જે વેતન દર છે વધારે આપવાનું. આવા ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકે છે. તો અહીંયા આપણે જે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એની ટૂંકમાં સમજૂતી પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું આપણના આગળના જે વિડિયો છે તેમાં.